ફ્રેન્ડ્સ, આ છે ઇન્ફો ડાયરી. આજના ડિજિટલ યુગમાં ઇન્ફોર્મેશનના પ્રવાહમાં સાચી માહિતી મેળવવા માટે ઓથેન્ટિક પર્સન અને અનુભવી વ્યક્તિનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી બને છે. અને એટલા જ માટે અમે આપના માટે લઈને આવ્યા છીએ પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરી. શિક્ષણ એક દીવો છે, અજ્ઞાનતાનો અંધકાર દૂર કરતો, મનના દ્વાર ખોલે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. તો આજે અમારી સાથે છે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, જેઓ એક પ્રસિદ્ધ શિક્ષણવિદ છે અને નેશનલ એજ્યુકેશન પોલિસી સમિતિના સદસ્ય છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને આજે વાત કરીશું દીકરીઓના શિક્ષણમાં સહાય કરતી નમો લક્ષ્મી યોજના વિશે, જેના માટે આ વર્ષે બજેટમાં 1250 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. આ યોજના વિશેની માહિતી, ગર્લ્સ એજ્યુકેશન વિશેની માહિતી અને નવી યોજના, નવી શિક્ષણ નીતિ શું બદલાવ લઈને આવી રહી છે તે પણ જાણીશું. સાહેબ, સૌથી મોટો સવાલ અત્યારે એ થાય છે કે શિક્ષણ એ સર્વોપરી કેમ માનવામાં આવે છે? આપણી ભારતીય પરંપરામાં આપણે જોઈએ તો આપણે ત્યાં એવું કહેવાય છે, સા વિદ્યાયા વિમુક્તયે. જે મુક્તિ આપે છે તે વિદ્યા છે. આ શેનાથી મુક્તિની વાત કરે છે? તો એ અજ્ઞાનથી મુક્તિની વાત કરે છે, અન્યાયથી મુક્તિની વાત કરે છે, દુરાચારથી મુક્તિની વાત કરે છે. આવા અનેક પ્રકારના અજ્ઞાન છે એનાથી મુક્તિ આપીને જે આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવે છે તે વિદ્યા છે, એવું આપણું ઉપનિષદ કહે છે. ભગવાને ગીતામાં પણ કહ્યું, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમે વિદ્યતે. જે જ્ઞાનથી પવિત્ર આ દુનિયામાં બીજું કશું જ નથી. આજે તમે જો આટલો બધો ડેટા છે તો એ ડેટાની અંદર પણ જ્ઞાનની કિંમત વિશ્વમાં બહુ જ ઊંચકાઈ રહી છે. તો આ તો ભારતીય ઉપનિષદ અને ભારતીય પરંપરાએ પહેલેથી આપણને કહી દીધું છે. એટલે ભારત તો જ્ઞાનીનામ અગ્રગણ્યમ એવું આપણે કહીએ છીએ. જ્ઞાનીઓનો દેશ છે. અગ્રણી કોણ છે અહીંયા? જે જ્ઞાનવાન છે એ લોકો અગ્રણી છે. અને એનું જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી, આચરણમાં આવેલું જ્ઞાન છે. તમે કહ્યું કે શિક્ષણનું મહત્ત્વ શું છે? તો શિક્ષણ એ કેવળ આજીવિકાનું સાધન નથી, પણ શિક્ષણ એ તો આખા જીવનને સુંદર બનાવવા માટેનું એક સરસ મજાનું શસ્ત્ર છે એમ કહી શકાય. સરસ મજાનું આભૂષણ છે કે જેને વ્યક્તિ પહેરે છે તો એ વ્યક્તિ પોતે તો સુંદર લાગે જ છે, પણ એ સમાજને પણ સુંદર બનાવે છે. એટલા માટે જ આપણે ત્યાં સ્વામી વિવેકાનંદે એમ કહ્યું કે વોટ ઇઝ એન એજ્યુકેશન? તેમણે કહ્યું, મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન વિચ ઇઝ ઓલરેડી ઇન અ મેન. મનુષ્યમાં રહેલી અંતર્નિહિત શક્તિઓને જાગૃત કરવી, એનું નામ શિક્ષણ છે. સાથે જ મૂલ્યોની વાત. ભારતીય શિક્ષણમાં માત્ર રોજીરોટી કમાવવાની વાત નથી, મૂલ્યોની વાત કરવામાં આવી છે. એટલે આપણા દર્શક દાદા કહેતા, મનુભાઈ પંચોળી, કે શિક્ષણનું કામ એ માત્ર રોટી કમાવાનું નથી, પણ કોળિયો મીઠો કેવી રીતે બનાવવો તે પણ છે. એટલે જે શિક્ષણ મેળવે છે તે પોતે માત્ર એ આજીવિકા નથી મેળવતો, પરંતુ એ સમાજમાં પણ એક સારા અજવાળા ફેલાવે છે. પોતે તો સારો મનુષ્ય બને જ છે, પરંતુ બીજાને પણ સહાયરૂપ થાય છે. અને એટલા માટે જ ડૉક્ટર આંબેડકરે એમ કહ્યું હશે, કેટલા વિઝનરી હશે ડૉક્ટર આંબેડકર. એમણે કહ્યું કે શિક્ષણ એ સિંહણના દૂધ જેવું છે, જે પીશે તે ત્રાડ પાડશે જ. આ પ્રમાણે શિક્ષણ જે છે એ એક એવો દીવો છે કે જે ઉંબર પર મૂકેલો દીવો હોય, જેમ ઓરડાને પણ અજવાળે ને આંગણાને પણ અજવાળે, તેમ વ્યક્તિને પોતાને પણ અજવાળે અને આખા સમાજને, દેશને કે રાષ્ટ્રને પણ અજવાળતું હોય છે. એટલે આવનાર સમયમાં જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી રહ્યું છે અને હજી પણ વધવાનું છે એમ મને લાગે છે. બહુ સરસ વાત કરી તમે. જેમ જેમ હવે સમય આગળ વધી રહ્યો છે, દરેકના જીવનની અંદર એક બદલાવ પણ આવતો હોય છે. આ બદલાવ સાથે આ શિક્ષણને તમે કઈ રીતે જુઓ છો? દરેકના જીવનમાં શિક્ષણનું કેટલું મહત્ત્વ? મેં હમણાં કહ્યું એમ કે કોઈ સારો ખેડૂત હોય, એ કશું ન ભણ્યો હોય તો પણ કેળવાયેલો હોઈ શકે. શિક્ષણ અને કેળવણીમાં અંતર છે. આપણે ત્યાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ આપણને સરસ તક આપી. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક વિઝનથી 2020માં 36 વર્ષ પછી 21મી સદીની પહેલી નવી નીતિ લાવવામાં આવી. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે આ નીતિ એક શિક્ષણ અને કેળવણી વચ્ચેનો જે ભેદ છે એને દૂર કરશે. વ્યક્તિના પોતાના જીવનમાં પોતે પણ બદલાવ લાવી શકે અને સમાજને પણ બદલાવ આપી શકે એવું એક માધ્યમ જો હોય તો આ શિક્ષણનું માધ્યમ છે. સમય સાથે ચાલવું તો તમને સારામાં સારું પરિણામ મળી શકે, આપણે સૌ જાણીએ છીએ. તો આ બદલાતા સમય સાથે શિક્ષણની અંદર શું ફેરફાર થયા છે? શિક્ષણમાં બહુ બધા ચેન્જીસ આવ્યા છે. પહેલાં આપણે એમ કહેતા હતા કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ વગર જ્ઞાન ન મળે અને પ્રત્યક્ષ ગુરુજી પાસે જવું પડે. હવે તો આપણે જોઈએ છે કેટલા બધા માધ્યમોથી ગુરુજી સવારે આપણી પાસે આવી શકે છે. એટલે હવે બ્લેન્ડેડ લર્નિંગનો જમાનો છે. એટલે મારે ભણવું હોય તો હું
કોઈ જગ્યાએ ચોક્કસ જગ્યાએ ન જવું પણ વર્ચ્યુઅલી હું ક્યાંય જોડાઈ અને ભણી શકું છું. આ બધા સોલ્યુશનને કારણે શિક્ષણની વિભાવના એ ક્લાસરૂમની અંદર બંધ હતું શિક્ષણ, એ હવે બહાર નીકળી ગયું છે. ઇન્ક્લુઝિવ બન્યું છે શિક્ષણ, ઇક્વિટેબલ બન્યું છે અને એના કારણે તમે જુઓ કે બાઉન્ડ્રીઝ જતી રહી છે. તો આ એક મોટો બદલાવ કે ટેકનોલોજીએ શિક્ષણને ખૂબ પ્રભાવિત કર્યું છે. આવા અનેક પરિવર્તનો 21મી સદીના પવન સાથે ફૂંકાઈ રહ્યા છે અને આપણે સૌ એના સાક્ષી બની રહ્યા છીએ. એઆઈ, તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, આ બધાએ પણ શિક્ષણને બહુ મોટું પ્રભાવિત કર્યું છે અને એના કારણે આપણે એમ કહી શકીએ કે શિક્ષણની આખી તાસીર હવે બદલાઈ રહી છે. હા, આપણે એવું જરાય નથી કહેતા કે શિક્ષકો જતા રહેશે, શિક્ષકોની જરૂર નહીં પડે, એવું જરાય નથી. એઆઈ ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ શકવાની નથી. એટલે નૂતન સાથે પુરાતનનો સમન્વય એ આજના શિક્ષણની તાતી જરૂરિયાત છે. શિક્ષણની આ તાતી જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે શિક્ષકને ખાસ મૂક્યા છે અને હવે એ શિક્ષકોની વાત કરીએ કે જે તેની સાથે સંકળાયેલા છે, અન્ય લોકો કામ કરે છે. આ બદલાતા સમય સાથે, આધુનિકતા સાથે શિક્ષણની અંદર બદલાવ આવ્યો, તો શું શિક્ષકોમાં પણ બદલાવ આવ્યો અને જો હા તો કેવી રીતે, એમને કેવી રીતે ટેકનોલોજી સાથે સાંકળવામાં આવ્યા છે? જી, આપે પૂછ્યો એ બહુ જ મહત્વનો સવાલ છે, કારણ કે શિક્ષણમાં જે બદલાવ આવે છે એ સમાજનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એમ કહેવામાં આવ્યું છે કેપેબલ, મોટિવેટેડ, એનર્જેટિક, આવા પ્રકારના ઇનોવેટિવ શિક્ષકોની આ દેશને જરૂરિયાત છે. એવું નથી કે આપણે ત્યાં તેવા શિક્ષકો નથી. આ ગુજરાત તો નાનાભાઈ, હરભાઈ ને ગીજુભાઈની ભૂમિ છે. અહીંયા તો આવા અનેક શિક્ષકો પાક્યા છે ને હજી પણ એ લોકો કામ કરી રહ્યા છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એવો શબ્દ આપવામાં આવ્યો છે. એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ મહેનત કરી રહ્યા છે. એના માટે દીક્ષા નામનું એક સરસ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે કે માત્ર બાળકો જ ઓનલાઈન ભણે છે એવું નથી. દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી શિક્ષકોએ પણ ઓનલાઈન તાલીમ લેવાની છે, એની પરીક્ષા આપવાની છે અને પ્રમાણપત્ર મેળવવાનું છે. તો આ એક સુંદર જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત સરકારે પણ GCERTના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને આ બદલાતો જે સમય છે, તમે જે વાત કરીએ, એ બદલાતા સમયની અંદર શિક્ષકોને કેવી રીતે તાલ મિલાવી શકાય તે માટે સરસ તાલીમોનું આયોજન કર્યું છે. આપણો શિક્ષક પણ એ બદલાવનો વાહક બને તે માટે રાજ્ય સરકાર તાલીમો દ્વારા પ્રયાસ કરી રહી છે. અનેક કાર્યક્રમો દ્વારા, અનેક શિક્ષક સંવાદો દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. ખૂબ સરસ વાત કરી. સરકાર ઘણી બધી રીતે કટિબદ્ધ છે, ઘણી બધી યોજનાઓ પણ લાવી રહી છે. જેમ કે શિક્ષણ માટેની તાલીમ વાત કરી આપણે, શિક્ષકોને તાલીમ મળી રહી છે, સાથે સાથે બાળકો માટે જે શિક્ષણની યોજનાઓ છે એ પહોંચાડવા માટેની ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. તો આપણે યોજનાઓ વિશે થોડી વાત કરીએ કે શિક્ષણ માટે કઈ કઈ યોજનાઓ છે અને એમાંની એક વિશેષ યોજના છે નમો લક્ષ્મી યોજના. એ શું છે? આપે કહ્યું એમ કે ભારત આઝાદ થયો ત્યાર પછી શિક્ષણનો વ્યાપ વધારવા માટે અને ગુણવત્તા સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એવો ગોલ રાખવામાં આવ્યો છે કે ભારતમાં જન્મ લેતા બધા જ બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે. 6 થી 14 વર્ષના બાળકોનો જે મૂળભૂત અધિકાર આપણા બંધારણે આપેલો છે આપણને, શિક્ષણનો અધિકાર, એ અધિકારથી કોઈ બાળક વંચિત ન રહેવું જોઈએ અને હાયર એજ્યુકેશન સુધી 50% બાળકોને પહોંચાડવા એવું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધ્યેય રાખે છે. એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ અમલમાં છે. એ યોજનાઓ સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં છે, ક્યાંક શિષ્યવૃત્તિના સ્વરૂપમાં છે, ક્યાંક સ્કોલરશિપના સ્વરૂપમાં છે, ક્યાંક ગોલ્ડ મેડલના સ્વરૂપમાં છે. અનેક પ્રોત્સાહનો વિદ્યાર્થીઓને આપણે આપી રહ્યા છીએ. જેમ કે હું તમને નાનકડું ઉદાહરણ આપું, શોધ નામની એક યોજના છે. એણે એટલું મોટું પરિવર્તન કર્યું કે જે વિદ્યાર્થીઓ PhD કરતા હોય, તો વિદ્યાર્થી 21-22 વર્ષનો થયો હોય, આજીવિકા માટે બીજા સાધનો અત્યારે ન હોય, કારણ કે PhDમાં એને ધ્યાન આપવાનું હોય, ફોકસ કરવાનું હોય, તો એના માટેની શોધ યોજના આપણે કરી. એ શોધમાં દર મહિને 15,000 રૂપિયા વિદ્યાર્થીને મળે એટલે એનું ફોકસ રિસર્ચમાં જ રહે, એનો જે રોજિંદો ખર્ચો છે એ નીકળી જાય. એવી રીતે નમો લક્ષ્મી યોજના જે છે એ પણ એક ટ્રાન્સફોર્મેશન માટેની બહુ સારી યોજના છે. માનનીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે શરૂઆતમાં જ જેવા એ મુખ્યમંત્રી બન્યા 2003-04માં, એમણે નોંધ્યું કે દીકરીઓનો નામાંકન દર છે, શાળામાં દાખલ થવા માટેનો જે દર છે એ જ 74% છે. તો જ્યારે દાખલ જ શાળામાં 74% દીકરીઓ થતી હોય તો 12મું ધોરણ ભણીને તો કેટલી ઓછી દીકરીઓ બહાર નીકળે. વચ્ચે શાળા છોડી દેવાનો દર પણ ખૂબ વધારે હતો. હા, એ પણ 25% જેટલો હતો.
માનનીય નરેન્દ્રભાઈએ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો. એ શાળા પ્રવેશોત્સવના માધ્યમથી દરેક બાળકને એ શાળામાં પ્રવેશ કરાવવા માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી. જન આંદોલન ચલાવવામાં આવ્યું અને આખા સમાજને જાગૃત કરી અને બાળકોને પ્રવેશ મેળવવો જોઈએ તે માટેની એક મુહિમ ચલાવવામાં આવી અને તેમાં ગુજરાત સફળ રહ્યું. તેનું કારણ માનનીય નરેન્દ્રભાઈની વિઝનરી દ્રષ્ટિ છે, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. બીજું કે આજે 74%થી આપણે અત્યારે 95% સુધી દીકરીઓને લઈ આવ્યા, કે દીકરીઓનો જે નામાંકન દર હતો એ અત્યારે 95% છે. એટલે 74થી 95નો શિફ્ટ એ કન્યા કેળવણી અભિયાન જે નરેન્દ્રભાઈએ લીધું, એ કન્યા કેળવણી અભિયાનનું આ સુખદ પરિણામ છે. સાથે સાથે શાળા છોડી દેવાનો જે દર હતો દીકરીઓનો એ 23થી 25%ની વચ્ચે હતો ડ્રોપઆઉટ રેશિયો, જે બહુ જ હાઈ કહેવાય. એની જગ્યાએ આજે માત્ર 2.30% છે. એને પણ હજી આપણે ધીરે ધીરે ઓછો કરવો છે અને એના માટે આ નમો લક્ષ્મી જેવી યોજનાઓ સરકાર લઈને આવી છે. એટલે આ નમો લક્ષ્મી યોજના એ ગુજરાતમાં જન્મ લેતી દરેક લક્ષ્મીને સરસ્વતી બનાવવા માટેની યોજના છે, એમ કહીએ તો. ખૂબ સરસ વાત કરી છે આપે કે દરેક ગુજરાતની લક્ષ્મી એ સરસ્વતી બનવા તરફ આગળ વધી રહી છે અને તેના માટે ગુજરાત સરકારના અથાગ પ્રયત્નો છે. હવે વાત જ્યારે નમો લક્ષ્મી યોજનાની કરી રહ્યા છીએ ત્યારે આ યોજના કઈ રીતે દીકરીઓ સુધી પહોંચી રહી છે એ જાણવું પણ ખૂબ જ અગત્યનું બની રહે છે. ગુજરાતમાં માધ્યમિક શિક્ષણમાં દીકરીઓ વધારે આગળ વધે તે માટેની એક તો આ યોજના છે. એટલે ધોરણ 9થી 12ની જે અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. એટલે પહેલાં તો આપણે જાણી લેવું જોઈએ કે આ યોજનાના લાભાર્થી બહેનો એ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા બહેનો છે. પછી એ સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય, ગ્રાન્ટીનેટ શાળામાં અભ્યાસ કરતા હોય કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય. ખાનગી માન્યતા પ્રાપ્ત શાળાઓને પણ આ યોજનાનો લાભ સરકાર આપી રહી છે. તે પણ એક બહુ સારી વાત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ એમ વિઝન આપ્યું કે બાળક કોઈ પણ શાળામાં ભણે, ખાનગી હોય કે સરકારી, અંતે તો એ ગુજરાતનું જ બાળક છે, તો આપણે એનો લાભ આપવો જોઈએ. એટલા માટે બધા જ 9થી 12માં ભણતી બહેનોને એનો લાભ મળે છે. એ માટેની અનિવાર્યતા એ છે કે એ દીકરીએ 80% હાજરી આપવી પડે શાળાની અંદર. એટલે આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં એમ થતું કે વાલીઓ દીકરીઓને કામ કરાવવા માટે, ઘરકામ કરવા માટે એ શાળાએ ન મોકલતા. તો આ એક પ્રોત્સાહન પણ છે એવા વાલીઓ માટે કે જે સામાજિક આર્થિક પછાત બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, તો એમને આ 4 વર્ષ દરમિયાન એ 50,000 રૂપિયાની સહાય મળે છે. આ 50,000 રૂપિયા એ દીકરીના ભણતર માટે બહુ સારી રીતે ઉપયોગ થઈ શકે છે અને દીકરીઓ સરસ રીતે તેમનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી શકે તે માટેની આ યોજના છે. ધોરણ 9માં 10,000 રૂપિયાની સહાય, ધોરણ 10માં પણ 10,000 રૂપિયાની સહાય અને SSC પાસ કરીને 11-12માં જાય ત્યારે 15,000 રૂપિયાની સહાય. આ રીતે અલગ અલગ હપ્તાઓમાં એને સહાય ચૂકવવામાં આવે છે. કુલ 9થી 12ના અભ્યાસ દરમિયાન એને 50,000 રૂપિયાની રકમની સહાય એક દીકરીને ચૂકવવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનાની વિશેષતા એ છે કે વિદ્યાર્થીનીઓએ કે તેમના વાલીઓએ તેનો લાભ લેવા માટે ક્યાંય ધક્કા ખાવાની કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. સરકારે તેને સુલભ અને સરળ બનાવવા માટે શાળાઓને જે કેન્દ્ર તરીકે સ્થાપિત કરી છે. એટલે શાળા કક્ષાએથી જ તેના ફોર્મ ભરાય, તેનું સ્ક્રુટિની થાય અને તે તમામ પ્રક્રિયા સરસ રીતે થાય અને જે લાભાર્થી બહેનો છે એમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી તેના અકાઉન્ટમાં જ આ રકમ જમા થઈ જાય છે. એટલે એવું કહી શકાય કે ઘર બેઠા ગંગા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ નીતિ આ લઈને આવી છે. આ નમો લક્ષ્મી યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે 1250 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરી છે. આ બતાવે છે કે ગુજરાત સરકાર એ દીકરીઓના શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે. ખૂબ સરસ વાત છે. નમો લક્ષ્મી યોજના 1250 કરોડની જોગવાઈ આ વર્ષે બજેટમાં ફાળવવામાં આવી અને તેમાંથી લગભગ આશરે 500 કરોડ જેટલી જે રકમ છે તે બાળકોના એજ્યુકેશન માટે, દીકરીઓના એજ્યુકેશન માટે વાપરવામાં આવી છે. તો ગર્લ્સ એજ્યુકેશન માટે જ્યારે સરકાર પ્રતિબદ્ધ છે તો એવી ઘણી યોજનાઓ આવી રહી છે. જેમ નમો લક્ષ્મી યોજના છે, શું એવી બીજી યોજના પણ ખરી કે જે ગર્લ્સ એજ્યુકેશનને વધુ પ્રોત્સાહિત કરી શકે? ઘણી બધી યોજનાઓ આપણી પાસે છે. તો હું થોડી જ યોજનાઓની વાત કરું તો હમણાં જ નમો લક્ષ્મીની સાથે જે યોજના શરૂ થઈ છે એ નમો સરસ્વતી યોજના છે. જો કોઈ દીકરી એ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતી હોય તો એને આ યોજના ઉપરાંત નમો સરસ્વતી યોજનાનો લાભ મળે છે. એને 25,000 રૂપિયાની સહાય એ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે કરવામાં આવે છે. આપણી દીકરીઓ એ ભણી ગણીને ડાક્ટર બને, એન્જિનિયર બને, એક વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરે
એ માટે સરકારની નેમ છે કે દીકરીઓમાં એ કૌશલ્ય તો છે, તેજ તો છે, તો એ તેજને બહાર લાવવા માટેનો આ વિનમ્ર પ્રયાસ છે. એમાં 11મા ધોરણની અંદર 10,000 રૂપિયા અને 12મા ધોરણની અંદર 15,000 રૂપિયા આપવામાં આવે છે. બીજી એક યોજના જ્યારે માનનીય નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કરેલી એ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની સાથે એ થોડું રિપીટ થતું હતું એટલે એને બંધ કરીને વાલી દીકરી યોજના એવો નામ આપવામાં આવ્યું છે. અને જેને સિંગલ ચાઇલ્ડ હોય, સિંગલ ગર્લ ચાઇલ્ડ, એ દીકરીઓને આનો લાભ મળવાપાત્ર છે. આ ઉપરાંત સ્કોલરશિપની પણ અનેક યોજનાઓ રાજ્ય સરકારે કરી છે. હાયર એજ્યુકેશનની અંદર પણ બહેનોને શિક્ષણ માટે અનેક સ્કોલરશિપની યોજનાઓ છે અને એને કારણે તમે જુઓ કે આપણો હાયર એજ્યુકેશનનો જે GER છે એ ખૂબ વધ્યો છે. જે આજે મને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે ભારતમાં દીકરીઓના GER માટે ખૂબ ચિંતા કરવામાં આવતી હતી. આપણે સૂત્ર આપ્યું માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ આજની સ્થિતિ એવી છે કે હાયર એજ્યુકેશનનો ભારતનો GER દીકરાઓ કરતાં દીકરીઓનો વધારે છે. બહુ સરસ. તો એ બતાવે છે કે સરકારના આ પ્રયાસો છે એ ચોક્કસ દિશામાં થઈ રહ્યા છે અને એને કારણે આપણો એવરેજ રેટ હાયર એજ્યુકેશનનો 27% છે, દીકરીઓનો 29% છે. આ પ્રયાસોની સાર્થકતા છે અને એનું પરિણામ બતાવે છે. યોજના વિશે તો ખૂબ સુંદર જાણકારી આપી છે. હવે ગર્લ્સ એજ્યુકેશનની સાથે સાથે જો ગુજરાતની અંદર શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ માટે ગુજરાત સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે તેની પણ માહિતી મેળવીશું. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતની પ્રાથમિક શાળાઓની કાયાપલટ કરી છે એમ કહી શકાય. અત્યારે તાજેતરમાં જ તમે જુઓ કેટલું મોટું બજેટ એ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપવામાં આવ્યું છે. આપણે ત્યાં બહુ સરસ રસપ્રદ સંશોધનો પણ થયા કે દીકરીઓ શાળામાં કેમ ભણવા નથી આવતી, તો કે દીકરીઓ માટે અલગ શૌચાલય નથી, એટલા માટે નથી આવતી, અલગ વ્યવસ્થાઓ નથી. તો એ વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત સરકારે 4,815 કરોડ રૂપિયા એ હમણાં જ તાજેતરમાં ખર્ચ્યા છે અને 16,751 નવા ઓરડાઓ હમણાં બનાવવામાં આવ્યા છે અને 47,000 જેટલા જે વર્ગો છે એની અંદર બનાવી ઘણા વર્ગોની મરામત કરાવી અને સરસ રીતે જે વિદ્યા અધ્યયન અધ્યાપનના સાધનો છે એ બધા પણ એમને આપવામાં આવ્યા છે. સાથે સાથે આપણે જોઈએ તો હમણાં જ આપણે વાત કરીએ એમ કે નવી ટેકનોલોજી એ શાળામાં આવે અને વિદ્યાર્થીઓ એનાથી અભિમુખ થાય એ માટે પણ રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. એટલે આપણે ડિજિટલ ક્લાસરૂમ્સ કર્યા છે. હવે આપણે ત્યાં ડિજિટલ ક્લાસરૂમ્સ છે. ઘણી શાળાઓમાં તો ટેબ્લેટ્સ પણ છે કે વિદ્યાર્થીઓ ટેબ્લેટ્સના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. કોમ્પ્યુટર લેબ પણ ઘણી સારી આપણે ત્યાં હવે તૈયાર કરવામાં આવી છે. આ રીતે રાજ્ય સરકાર માળખાકીય સુવિધાઓ તો બહુ સરસ રીતે ગુજરાતમાં વિકસાવી રહી છે. તેની સાથે સાથે એક બહુ મહત્ત્વનું કેન્દ્ર જે આખાય ભારત માટે આકર્ષણનું કેન્દ્ર કહી શકાય એવું આપણું વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ગુજરાતમાં અભ્યાસ કરતા દરેક બાળકનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે બાળકની હાજરી હોય, બાળકનો પ્રોગ્રેસ હોય, બાળકને લર્નિંગ આઉટકમ આધારિત એ શું ભણે છે અને કેટલું એણે અભ્યાસ કરવાથી એનામાં શું પરિવર્તન આવ્યું તે તમામ માહિતી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત સરકારનો અભિનવ પ્રયોગ છે, અનોખો પ્રયોગ છે, જેના કારણે પ્રાઇમરી એજ્યુકેશન જે છે એની અંદર શાળા છોડી દેતા બાળકો એનું એક્સેસ કરી શકાય, એનું મેપિંગ કરી શકાય અને એ છેક સુધી જ્યાં સુધી 12મું ધોરણ ભણી ન લે ત્યાં સુધી એનું ટ્રેકિંગ કરી શકાય. આ રિયલ ટાઈમ ટ્રેકિંગની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આવા અનેક પ્રયાસો ગુજરાત સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પણ કર્યા છે. માળખાકીય સુવિધાઓ સાથે ગુજરાત સરકાર ખૂબ સુંદર પ્રયત્નો કરી રહી છે કે બાળકો સુધી, દીકરીઓ સુધી આ શિક્ષણ ખૂબ સુંદર રીતે પહોંચે. હવે નવી શિક્ષણ નીતિની વાત કરવી છે, જે કમિટીના આપ પણ સદસ્યો છો ને ખૂબ સુંદર રીતે હવે જે પ્રયત્નો થવા જઈ રહ્યા છે, શું ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો આપ? કઈ રીતે આ શિક્ષણ નીતિ કામ કરશે? તમે સરસ વાત કરી કે આવનાર સમયમાં એકદમ ઇમ્પેક્ટફુલ આ નીતિ થવાની છે. એટલે ભારતને આપણે કન્ટેન્ટ તરફથી ઇન્ટેન્ટ તરફ લઈ જવું છે શિક્ષણની અંદર. અને આપણા પ્રધાનમંત્રીએ સરસ શબ્દ વાપર્યો કે હવે જડથી લઈ અને જગ સુધીનું જ્ઞાન એ આપણે શાળાઓમાં આપવાનું છે. તો આખો આ જે પ્રયાસ છે એ ખૂબ જ ઇન્ક્લુઝિવ છે. 5 પાયા પર આ નવી નીતિ રચાયેલી છે. એક્સેસ, ઇક્વિટી, ઇન્ક્લુઝિવિટી, અકાઉન્ટેબિલિટી અને એફોર્ડેબિલિટી. આ 5 પાયાઓ જો સરસ રીતે ગોઠવાય તો શિક્ષણનું કામ બહુ સારી રીતે થઈ શકે છે એમ આ નીતિ કહે છે. તો એમાં જે આ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની જે વાત છે
દીકરી હોય કે દીકરો બંનેને સમાન અધિકાર છે અને શિક્ષણ બંનેને મળવું જ જોઈએ. એ માટે ઇન્ક્લુઝિવિટી અંતર્ગત આપણે GERને વધારવા માટેનો પ્રયાસ કરવાનો છે. એટલે બધી જ દીકરીઓ 100% નામાંકન દીકરીઓનું એ શાળાઓમાં થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વિઝન છે કે 2035 સુધીમાં આપણે આ 100% નામાંકન સુધી પહોંચવું છે. પણ જે રીતે આપણે ગુજરાતમાં સુંદર પ્રયાસો કરી રહ્યા છીએ એ રીતે મને લાગે છે 2030 સુધીમાં જ આપણે પહોંચી જઈશું. બીજું કે દીકરીઓ આગળ વધી શકે એ માટે અનેક પ્રકારની સ્કોલરશિપ, અનેક પ્રકારની અલગ અલગ યોજનાઓ, જેમ કે આપણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વાત કરીએ તો એ માત્ર દીકરીઓ માટે છે, એક્સક્લુઝિવ. તો એને સઘન બનાવવાની વાત એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. તો આવા અનેક આયામો દ્વારા ભારતને જો વિશ્વગુરુ બનાવવું હોય તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ વિકસિત ભારત માટેનો એક પાયો છે, એક આધારશિલા છે, એમ કહીએ તો જરાય ખોટું નથી. જ્યારે ભારતનું દરેક બાળક શિક્ષિત હશે તો પછી ભારતને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. એ વાત પણ ખૂબ જ સાચી છે. તો આજના પોડકાસ્ટમાં આપણે જે રીતે વાત કરી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ગર્લ્સ એજ્યુકેશન અને નમો લક્ષ્મી યોજનાની ખૂબ સુંદર માહિતી તમે અમારા સુધી પહોંચાડી છે. ખૂબ ખૂબ આભાર આપનો. પોડકાસ્ટમાં તમને પણ ખૂબ મજા આવી હશે. તમામ ઇન્ફોર્મેશન સચોટ રીતે તમારા સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે અમારો. નમો લક્ષ્મી યોજના એ માત્ર નાણાકીય સહાય નથી, દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સમાજને સશક્ત બનાવવા માટેનું એક સાધન પણ છે. તો આ યોજનાનો લાભ દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ અચૂક લેવો જોઈએ. ફરીથી મળીશું એક નવા જ પોડકાસ્ટમાં નવી ઇન્ફોર્મેશન સાથે.